નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિપુલ ગુર્જર છે. હું એક જનરલ સર્જન અને પાઇલ્સ અને હર્નિયા સ્પેશિયાલિસ્ટ છું. આપણી હોસ્પિટલનું નામ ઓમ સ્વામી ડૉક્ટર હાઉસ સર્જિકલ હોસ્પિટલ, જે આયુર્વેદિક કોલેજ રોડ પાણીગેટ ઉપર આવેલી છે અને 17-18 વર્ષથી એ કાર્યરત છે. આજે હું તમને ભગંદર એટલે કે ફિસ્ચુલાની માહિતી આપવા માગું છું. ભગંદર એટલે ગુજરાતીમાં શબ્દ છે જેનું ઇંગ્લિશમાં નામ ફિસ્ચુલા કહેવામાં આવે છે. સામાન્ય રીતે ભગંદર થવાથી દર્દીને સંડાસની આજુબાજુ પસ નીકળતું કાણું બને છે. આ કાણામાંથી દર 15થી 20 દિવસે બ્લડ સાથે એટલે કે લોહી સાથે પસ નીકળે છે, જે 3 મહિના, 6 મહિના અથવા વર્ષથી બી જૂનું હોઈ શકે છે. અત્યાર સુધી ભગંદરનો કોઈ ઇલાજ દવાવાળો શોધવામાં આવ્યો નથી. એક વખત જો ભગંદર થાય છે તો સામાન્ય રીતે એ સર્જિકલ જ કરવું પડતું હોય છે એની સારવાર. ભગંદરની સારવારમાં પહેલાં એમની તપાસ કરવી પડતી હોય છે, થોડા રિપોર્ટો કરવા પડતા હોય છે, ઘણીવાર MRI કરાવવું પડતું હોય છે અને ભગંદર થવાનું કારણ અમારે જાણવું જોઈતું હોય છે. ઘણીવાર ભગંદર છે એ કેન્સરને કારણે, અલ્સરેટિવ કોલાઇટિસને કારણે, TBને કારણે બી થતું હોય છે, જેમાં ભગંદરની ઓપરેશનની સારવાર ઘણી વખત શક્ય હોતી નથી. તેથી ઓપરેશન પહેલાં ઘણા બધા રિપોર્ટો કરી અને નિદાન કરીને જ ઓપરેશન સલાહભર્યું છે. ઓપરેશનમાં લેઝરથી ઓપરેશન, ચીરાવાળું ઓપરેશન વગેરે અલગ અલગ ટાઈપના ઓપરેશનો કરવામાં આવે છે, પણ એ દર્દીની ચાહત ઉપર અને પોસિબિલિટી એકોર્ડિંગ ટુ ડિઝીઝ એટલે કે દર્દી રોગની કન્ડિશન પ્રમાણે અમે સલાહ આપતા હોઈએ છીએ. ભગંદર પછી ડ્રેસિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. તેથી જો સંડાસની આજુબાજુ પસ અથવા લોહી નીકળતું કાણું છે તો એ કદાચ ભગંદર હોઈ શકે છે. એના માટે તમારે સર્જનનો કોન્ટેક્ટ કરવો જરૂરી છે. સો આપણી હોસ્પિટલનું નામ ફરીથી ઓમ સ્વામી ડૉક્ટર હાઉસ, જે આયુર્વેદિક કોલેજ રોડ પાણીગેટ ઉપર આવેલું છે. હોસ્પિટલનો ફોન નંબર 7567520380 છે અને આપણી હોસ્પિટલ છે એ 70-80% મેડિક્લેમ કંપની સાથે ટાઈઅપ છે. તેથી કેશલેસ સારવાર ઘણી બધી કંપનીઓમાં પોસિબલ છે. થેન્ક યુ વેરી મચ.